નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે આજના આ વિડીયોમાં આપણે અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો ધોરણ 12 ની અંદર પ્રશ્નપત્ર નંબર 1 ના વિભાગ સી નું સોલ્યુશન કરવાના છીએ। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ સર્વે છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। ચાલો દોસ્તો, પ્રશ્નપત્ર નંબર 1 ના વિભાગ સી ના સૌથી પહેલા દાખલાથી આપણે શરૂઆત કરીએ તો કીધું છે કે ભાઈ રોહિત, વિરાટ અને અનિલ સરખા હિસ્સાના જે છે તે ભાગીદારો છે। સરખો હિસ્સો એટલે કે ભાઈ 1:1:1 થઈ જશે। તેમની કુલ મૂડી રૂપિયા 3 લાખ છે। મૂડીનું પ્રમાણ 2:3:5 છે। મતલબ અહીં આપણને બે પ્રમાણ આપેલા છે। પહેલું નફા નુકસાનનું પ્રમાણ 1:1 એટલે કે સરખું, અને મૂડીનું પ્રમાણ। આ વાત આપણને કહે છે કે ભાઈ મૂડી પર વાર્ષિક 6% દરે જે છે તે વ્યાજ ચૂકવવામાં આવે છે। ભાગીદાર વિરાટને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 45,400 મળ્યા છે, તો રોહિત અનિલને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? કાં તો મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે એવું કહેવામાં આવ્યું હોય, અથવા આપણને બંને જ પ્રમાણ આપેલા હોય તો આ પ્રકારના કોષ્ટકનું નિર્માણ આપણે હંમેશા કરવું પડશે। ચાલો, અહીં આ પ્રકારનો દાખલો આપણને ઉદાહરણ નંબર 11 અને દાખલા નંબર 11 પ્રકરણ નંબર 1 ની અંદર છે ભાગીદારી વિષય પ્રવેશમાં આપણને જોવા મળે છે। સૌથી પહેલા મૂડીનું પ્રમાણ, મૂડી પર વ્યાજ, વહેંચણી પાત્ર નફો અને મૂડીના વ્યાજ સહિતનો નફો એવું આપણે જે છે તે કોષ્ટકનું નિર્માણ કરી દઈશું। અને હવે આપણે દાખલાની જે છે તે અહીં શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલામાં પહેલું આપણે યાદ રાખીશું, રોહિત, વિરાટ, અનિલ સરખા હિસ્સાના ભાગીદારો હતા। આપણે મૂડીનું પ્રમાણ સૌથી પહેલા 2:3:5 જે છે તે અહીંયા વહેંચી દઈએ। પેઢીનો કુલ નફો કેટલો છે? રૂપિયા 3 લાખ। 3 લાખ ગુણાકારમાં 2 ભાગાકારમાં આપણે 10 કરીએ તો સૌથી પહેલામાં પહેલું રોહિત માટે આપણે ચેક કરી લઈએ કેટલું આવે છે। તો રોહિત માટે જે છે તે આવી જશે રૂપિયા 60,000। ત્યારબાદ વિરાટ માટે ગણી દઈએ તો 3 લાખ ગુણાકારમાં 3 ભાગાકારમાં 10 તો 90,000। અને અનિલ માટે રૂપિયા 3 લાખ ગુણાકારમાં 5 ભાગાકારમાં 10 તો આવી જશે 1,50,000। બરાબર, બહુ જ સિમ્પલ કેલ્ક્યુલેશન છે। એવી રીતે ના કરવું હોય તો આની એક બીજી રીત પણ છે, તમે એ રીતે પણ કરી શકો। કઈ રીતે? તો સૌથી પહેલામાં પહેલું રૂપિયા 3 લાખ અને બધાનો ભાગ કેટલો? તો બધાનો ભાગ છે આપણો 10, 2, 3, 5, 10 તો ભાગાકારમાં 10 અને પછી ગુણાકારમાં 2, ત્યારબાદ બરાબર નિશાની દબાવો તો 60,000 આવી જશે। પછી 3 દબાવો, બરાબર નિશાની દબાવો તો 90,000 આવી જશે। પછી 5 દબાવો અને બરાબર નિશાની દબાવો તો 1,50,000 આવી જશે। તો બે રીતે જે છે તે આપણે મૂડીના પ્રમાણમાંની વહેંચણી કરી શકીએ છીએ। મૂડી પર વ્યાજ 6% લેખે આપણે ગણીએ તો બધાના આપણે 6% કરવા બેસીએ અહીંયા। તો સૌથી પહેલામાં પહેલું 60,000 છાયો કેટલા? 36, તો છાયો અહીંયા 3600 રૂપિયા 6% લેખે। 90,000 માં 9 છંગ કેટલા? 56, 5,400 અને 1.5 લાખના 6% આપણે કરવા જઈએ તો એ નીકળીને આવી જશે આપણા માટે અહીંયા રૂપિયા 9,000। તો અહીંયા લખી દઈએ રૂપિયા 9,000। આ શું થઈ ગયું? 6% લેખે જે છે તે મૂડી ઉપર વ્યાજ ગણી લીધો આપણે। હવે આપણને શું કીધું હતું ભાઈ કે વિરાટને મૂડીના વ્યાજ સહિત 45,400 મળે છે। વિરાટને બરોબર મૂડીના વ્યાજ સહિત મળતો નફો કેટલો છે ભાઈ? 45,400। તો મૂડીના વ્યાજ સહિત જો આને 45,400 મળે તો આમાંથી ઉપરની રકમ જે છે 45,400 માંથી 5,400 આપણે બાદ કરી દઈએ તો કેટલા આવે? 40,000 રૂપિયા। મતલબ અહીં 40,000 રૂપિયા વિરાટને વહેંચણી પાત્ર નફો મળે છે। વહેંચણી પાત્ર નફો બધાનો કેવો છે? સરખો છે, મતલબ 1:1:1 ના પ્રમાણમાં છે। તો 45,400 મૂડીના વ્યાજ સહિતનો નફો કોનો હતો? વિરાટનો। એમાંથી મૂડી પર વ્યાજ 5400 બાદ કરતા જો વિરાટને 40,000 મળે અને બધાનો નફા નુકસાનનું પ્રમાણ સરખું હોય તો બાકીના બંને ભાગીદારોને પણ કેટલું જ મળશે? 40,000 અને 40,000। બરાબર, બંનેનો શું કરી દઈએ હવે સરવાળો? 40,000 વત્તા 9 કેટલા થઈ જશે ભાઈ? 49,000। સેમ 40,000 વત્તા 3600 કેટલા થઈ જશે? 43,600।
અને આ રીતે સૌથી પહેલો દાખલો જે છે આપણો 31 નંબરનો દોસ્તો, તે અહીંયા આપણે શું કરી દીધો છે, અહીંયા સોલ્વ કરી દીધો છે. તો આ રીતે સૌથી પહેલા નંબરનો દાખલો જે છે આપણો તે અહીંયા થઈ ગયા છે સોલ્વ 31 નંબરનો. ત્યારબાદ દોસ્તો વાત કરીએ નેક્સ્ટની, જ્યાં આપણને આપવામાં આવેલું છે 32 નંબરનો દાખલો કે આજુબાજુ અને કાજુ એક પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 5:4:3 નું છે. 5:4:3 નું જે પ્રમાણ આપેલું છે આપણને, તે આપણું જૂનું પ્રમાણ છે. શું કીધું છે? ભવિષ્યમાં આ લોકો પ્રમાણ બદલીને 2:2:1 કરવાનું નક્કી કરે છે. લાભનું પ્રમાણ શોધવું. લાભ એટલે શું? લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, અને ત્યાં કે તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા આજુનો કયો ભાગ લેવાનો છે આપણે? નવો ભાગ. ચલો તો 2 ટોટલ કેટલું છે આનું? 5. 2 + 2 4. 4 ને કેટલા? 5. 5 અને 4 કેટલા? 9. 9 ને 3 કેટલા? 12. આનું કુલ થઈ જશે અહીંયા 12. ચલો એક એક કરીને લખી દઈએ. સૌથી પહેલા આજુ માટે આપણે લખીએ. આજુનો નવો ભાગ કેટલો? તો કે ભાઈ 2 ના ભાગાકારમાં 5. ચલો બાજુનો પણ કેટલો? 2 ના ભાગાકારમાં 5. કાજુનો કેટલો? 1 ના ભાગાકારમાં 5. ચલો માઇનસ માઇનસ માઇનસ. જૂનો ભાગ કેટલો? 5 ના ભાગાકારમાં કેટલા? 12, કારણ કે ટોટલ 12 છે. અહીં બાજુ માટે કેટલા થઈ જશે આપણા? 4 ના ભાગાકારમાં 12. અને કાજુ માટે કેટલા? 3 ના ભાગાકારમાં 12. બરાબર. હવે લસા લઈએ કે ડાયરેક્ટ ગુણાકાર કરીએ. આધાર કેટલો મળે આપણને? 12 × 5 = 60. 60 અને 60. રેડી? ચલો હવે અહીં 60 છે, મારે 5 માં 60 લાવવા હોય તો શેની વડે ગુણાકાર કરવો પડે આપણે? તો ભાઈ આપણે ગુણાકાર કરવો પડે 12 વડે. 12 × 5 = 60 તો નીચે આવી ગયા. ઉપર પણ સેમ સંખ્યા જોડે 12 દુ કેટલા થઈ જાય ભાઈ? 24 થઈ જાય. અહીંયા કોઈ જોડે ગુણાકાર કરવો પડે 60 લાવવા માટે? 5 જોડે. 12 × 5 = 60. તો પાયો કેટલા? 25. શું જવાબ આવ્યો આપણો? -1 ના ભાગાકારમાં કેટલા? 60. ચલો બીજું કરીએ. અહીંયા સેમ 12 ની જોડે ગુણાકાર કરીએ. 12 × 5 = 60 થઈ જાય, પરંતુ અહીંયા 12 દુ 24. સેમ અહીંયા 12 × 5 = 60. 5 નો ગુણાકાર 4 જોડે. 5 ચોક કેટલા થઈ જાય ભાઈ? 20 થઈ જાય. 4 ના ભાગાકારની અંદર 60. ત્યારબાદ અંતમાં અહીંયા કેટલા? 12. 12 × 5 = 60 થઈ ગયા. 12 એકા કેટલા થાય? અહીંયા 12 થઈ જાય. અને અહીંયા કેટલા? 12 × 5 = 60. તો 5 તરીકે કેટલા? 15. 12 - 15 એટલે કેટલા? -3 ના ભાગાકારમાં 60. હવે એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, જે વસ્તુ આપણે શોધીએ છીએ તે વસ્તુ હંમેશા શેમાં આવે? પ્લસમાં આવે. અને જે માઇનસ આવે, બરોબર, એનું શું થઈ ગયું? ઊંધું. શું શોધવાનું હતું ભાઈ? આપણે લાભ શોધવાનું હતું. તો શું લખી દઈશું? બાજુનો લાભ કેટલો? 4/60. આ બંને શું કર્યો છે અહીંયા? ત્યાગ. બરાબર. તો લખી દઈશું આજુનો ત્યાગ બરાબર 1 ના ભાગાકારમાં 60. અને સેમ એવી રીતે કાજુનો ત્યાગ બરાબર 3 ના ભાગાકારમાં 60. અને આ રીતે આપણો 32 નંબરનો દાખલો જે છે તે પણ શું થઈ જાય દોસ્તો? સોલ્વ થઈ જાય. એકદમ સહેલી રીત છે તમામે તમામ દાખલાઓને સોલ્વ કરવાની. બરાબર. સરળતાથી આપણે દાખલો સોલ્વ કરી લઈએ, કોઈ પણ પ્રકારની સમસ્યા આપણને જે છે તે નડવાની નથી. અહીંયા દોસ્તો ખાસ જણાવી દઉં કે આપણા ટ્યુશન ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર દિવાળી પછીની સેકન્ડ ટર્મની બેચીસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. હજુ સુધી જો કોઈ ટ્યુશન નથી રખાવ્યું અથવા તો કોઈ ટ્યુશનમાં છો અને તમને ખબર નથી પડી રહી, તો આજે જ 50% ફીસ ડિસ્કાઉન્ટ સાથે આપણા ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસને કરો જોઈન. કારણ કે એક અઠવાડિયાના ફ્રી ડેમો લેક્ચર્સ તો છે જ, અને એ ડેમો લેક્ચર્સ ભર્યા બાદ, ખાતરી કર્યા બાદ તમે એડમિશન મેળવો અને તમારું બોર્ડનું રિઝલ્ટ એકદમ સરસ મજાનું બનાવો. ચાલો આગળ દોસ્તો ચર્ચા કરી લઈએ આપણે પ્રશ્ન નંબર 33ની. 33માં શું કીધું છે? નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. અને કેવી આમનોંધ કીધી છે ભાઈ? બાબત જે વગર આપણને આમનોંધ કહેવામાં આવેલી છે. સૌથી પહેલું શું છે? વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ દર્શાવેલા છે. તે અનુક્રમે 9 લાખ અને 1,50,000 રૂપિયા. હંમેશા યાદ રાખજો, કોઈ પણ મિલકત આપેલી હોય, મિલકત હંમેશા પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીના વિસર્જન મુજબ શું થશે? જમા થશે. અને માલ મિલકત શું થઈ જશે? ઉધાર થઈ જશે. તો લખીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે અને તે રોકાણો ખાતે. કેમ? બંને જ શું છે? મિલકતો છે. જમીન મકાન કેટલાથી? 8 લાખ રૂપિયાથી. રોકાણો કેટલાથી? 2 લાખ રૂપિયાથી. બંનેનું કુલ કેટલું આવે? 10 લાખ. રેડી? ચલો બીજું શું કીધું છે? ઉપજ્યા. ઉપજ્યા એટલે શું આવ્યું આપણી પાસે? રોકડ.
બરોબર, પૈસા જ્યારે આવે તો રોકડ અથવા બેંક સ્વરૂપે આવે, તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે એનું રિવર્સ શું થઈ જશે, જમા થઈ જશે. 9 લાખ અને 1,50,000 એટલે 10,50,000 રૂપિયા રકમ લખી દઈશું. 10,50,000 10,50,000. બીજું, ચોપડે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના કેટલા ઉપજ્યા, 50,000. પાઘડી વેચી રૂપિયા શેમાં આવે, રોકડ અથવા બેંકમાં. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા આવ્યા ભાઈ, 50,000 50,000. ચલો ત્રીજું, આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી. ચૂકવી આપી મતલબ રૂપિયા ગયા, આયા નહીં, ગયા એટલે રોકડ અથવા બેંક ખાતું જમા કરવાનું. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અને બેંક ખાતે જમા. કેટલા રૂપિયા, 30,000 અને 30,000. સાવ રમકડા જેવું જે છે તે, બરોબર. ચેક કરો, ભાગીદારી પેઢીનું વિસર્જન જે છે તે આપણા માટે અહીંયા બની જાય છે. ચલો દોસ્તો, આગળ ચર્ચા કરી લઈએ આપણે પ્રશ્ન નંબર 34 ની. શું કીધું છે આપણને અહીંયા પ્રશ્ન નંબર 34 માં, સમજી લઈએ. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા રવૈયામાં દર્શાવેલ નીચેની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? સામાન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ અને ઘસારા ફંડ. સામાન્ય અનામત શું છે? એકત્રિત નફો છે. બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચાઈ જશે. શું લખીશું અહીંયા? સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી અથવા ભાગીદારના ચાલુ ખાતે જમા. કારીગર અકસ્માત વળતર ભંડોળ શું છે? એકત્રિત નફો છે. બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં વહેંચાશે. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે શું થઈ જશે ભાઈ? જમા થઈ જશે. ત્રીજું શું છે? ઘસારા ફંડ. ઘસારા ફંડ એ મિલકત સામેની જોગવાઈ છે. ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે ચોપડે કિંમત લઈ જવાશે. તો શું લખીશું આપણે? ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ રીતે પ્રશ્ન નંબર 34 જે છે દોસ્તો તે પણ અહીંયા સોલ્વ થઈ જશે. અહીં દોસ્તો ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને હજુ સુધી @પંકજ રાવત સર કે પછી @ડેક્સ એકેડમી સર્ચ નથી કર્યું, ફોલો નથી કર્યું, તો અત્યારે સર્ચ કરો, ફોલો કરો, ડેક્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મહત્વપૂર્ણ વિડીયોઝ, મહત્વપૂર્ણ અપડેટ્સ સૌથી પહેલા દોસ્તો આપને અહીંયા મળતી રહે. વોટ્સએપ ગ્રુપને જોઈન નથી કર્યું, 8866562578 નંબર ઉપર આજે સંપર્ક કરો. વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, ત્યાંથી તે લિંક્સને જુઓ, ચેનલ ઉપર જોડાઓ. વધુ માહિતી જે છે તે આપેલા સ્ક્રીનના નંબર ઉપર જે છે તે કોલ કરીને મેળવો અને આપણું સરસ મજાનું આ બોર્ડનું સફર જે છે તે આવી રીતે જાળવી નાખો. ઓકે, પીડીએફમાં સહેજ લોચા થઈ ગયા છે પણ કશો વાંધો નહીં. શું કીધું છે આપણને કે આદિતિ લિમિટેડ તારીખ 1/6/2018 નો 201 એવા 8% 10,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા, જે 31/5/2023 ના રોજ ડિબેન્ચર દીઠ 222 ની કિંમતે પરત કર્યા. જરૂરી આમનોંધ લખવાની છે બાબત જે વગર. સૌથી પહેલા અરજી અને મંજૂરીની આમનોંધ લખી દઈએ. શું છે? 1/6/2018. 1/6/2018 મુજબ પહેલી નોંધ શું આવશે? બેંક ખાતે ઉધાર રૂપિયા કેટલા? 21 લાખ. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે કેટલા? 21 લાખ. કઈ રીતે આવ્યા? તો જુઓ, 10,000 ડિબેન્ચર કેટલાના ભાવે? તો 200 નો 1 એવા 8% 5% પ્રીમિયમ મુજબ, તો ગુણ્યા 210 રૂપિયા, 21 લાખ. પછી 1/6/2018 મુજબ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 21 લાખ. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 2 લાખ. કઈ રીતે થશે? 10,000 ડિબેન્ચર ગુણ્યા 20 ના ભાવે, તે 8% ડિબેન્ચર ખાતે જમા 20 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 1 લાખ. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કેટલા? 2 લાખ. શું ભાવે? 10,000 ડિબેન્ચર 200 ના ભાવે, 10,000 ડિબેન્ચર 10 ના ભાવે અને 10,000 ડિબેન્ચર 20 ના ભાવે. ત્યારબાદ બીજી બે નોંધો 31/5/2023 માટે 8% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? રૂપિયા 20 લાખ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? રૂપિયા 2 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા કેટલા? 22 લાખ. 10,000 ડિબેન્ચર ગુણ્યા 220 ના ભાવે 31/5/2023 ની આમનોંધ થઈ જશે. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર રૂપિયા 22 લાખ. તે બેંક ખાતે જમા 22 લાખ. 10,000 ડિબેન્ચર 220 ના ભાવે. આ મુજબ 35 નંબરનો દાખલો જે છે દોસ્તો તે પણ અહીંયા થઈ જશે સોલ્વ. ચાલો આગળ ચર્ચા કરીએ છેલ્લા અને અંતિમ પ્રશ્નની. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આપો. બરોબર, ઘણી બધી વખત જે છે તે 3 ગુણની અંદર પૂછાતો અહીંયા આપણો ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન. શેર અને ડિબેન્ચરનો તફાવત આપણને 3 થી 4 મુદ્દા લખીએ તો ચાલે, પરંતુ અહીંયા આપણે જેટલા મુદ્દા બની રહ્યા છે તમામ મુદ્દા દર્શાવી દીધા છે. સૌથી પહેલામાં પહેલું મૂડીનો પ્રકાર, વળતરની ખાતરી, ગીરો કે બોજ. ત્યારબાદ અધિકાર, વટાવથી બહાર પાડવા અંગેના નિયમન, રૂપાંતરિત પરત કરવા અંગે અને વિસર્જન સમયે. તો આ રીતે દોસ્તો વિભાગ નંબર સી જે છે પેપર નંબર 1 માટે તે આપણું થઈ જાય છે અહીંયા સોલ્વ. આશા રાખું છું સમજાવેલા સોલ્યુશનમાં વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. આ સિવાય અને ઘણા બધા અસાઇનમેન્ટ ગાલાના વિડીયોઝ આપણે સોલ્વ કરાવેલા છે. તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે. ત્યાંથી તે તમામ વિડીયોઝને અચૂકથી નિહાળજો. હાલ
આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.